મિત્રો આપ જોઈ રહ્યા છો બાકા જીકી એપિસોડ 9। તો મિત્રો આજ આપણા ખાસ મહેમાન છે અમારા ગામમાંથી પધારેલા પીજી ઠાકોર। તો મિત્રો પીજી ઠાકોર તે અમારા માટે ખાસ રહ્યા છે અને અમારા ફેવરેટ રહ્યા છે। અમારી માટે તો ફેવરેટ છે જ, પણ બાળકો માટે અતિ ફેવરેટ છે। તેમના સોંગ, તેમની એક્ટિંગ એ બધું હું તમને કહીશ, પણ અત્યારે તમને રૂબરૂ તેમની સાથે મુલાકાત કરાવું। તો ચાલો। કેમ છો? મજામાં? જય માતાજી। જય માતાજી, જય માતાજી। મજામાં? આવો પીજી ઠાકોર અમારા માટે તો ખાસ ફેવરેટ રહ્યા છે, પણ નાના બાળકો માટે ખાસ, કારણ કે ગમે ત્યારે તેમની પોતાની દુકાન છે, અમે જઈને અમારે જાતે ગમે તે અમારે જે ખાવું ખાઈ લઈએ। અરે યાર, બાળકો માટે તો આપણે ગમે ત્યારે તૈયાર જ છીએ, ચોકલેટ બધું ગમે તે આપીએ છીએ। રેસ્ટોરન્ટ માટે ખાસ હું તેમના ફેસબુકમાં વિડીયો જોઉં જ છું કે તે પોતે જાતે મહેનત કરીને છોકરાઓ કને મહેનત કરાવે, પોતે ભેગા ઉભા રહી ચાઇના દોરીનો નાસ્તો કરાવે છે। નાના કાકા કેમ છો? મજામાં? તબિયત પાણી કેવા? બહુ સારા ને? સારું સારું, બેસો બેસો। પીજી સર, તમે જે અમારા એપિસોડ ઉપર વધાર્યા છો, તો અમારા બાકા જીકીના એપિસોડના જે બાળકો છે તે આપનું સ્વાગત કરવા માંગે છે, તો આપની ઇજાજત હોય તો હું બોલાવી લઉં છું। બોલાવી લો યાર, તૈયાર જ છીએ। ઠીક છે, ચલો ભાઈ આવી જાઓ। થેન્ક યુ આભાર અમારા બાકા જીકી શો માં આવવા માટે। આભાર। જય માતાજી મિત્રો, આ બાકા જીકી શોમાં અમે આજ આવ્યા અને અમારું આજે સારામાં સારું એમને પૂરાથી પેલું સ્વાગત કર્યું, અને તે બદલ આ બાકા જીકી શોમાં મને આમંત્રિત રહે એમાં એમનો ખૂબ ખૂબ આભાર। બાકા જીકી શોમાં તમે આને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। આમાં આ લોકો ઘણા ઘણા આગળ આવે એવું પ્રભુ પાસે પ્રાર્થના। જય માતાજી। પીજી ઠાકોર, તમે જે અમારા એપિસોડમાં આવ્યા, તમારો કિંમતી સમય બગાડી, બહુ હું આભારી જ છું આપનો। ખૂબ ખૂબ આભાર। ઠીક છે? ઝઘડો થઈ ગયો ગામમાં? હવે તું બુડા, તને મારા શું કેવું બુડા? શું થયું મનોજભાઈ? મારો છોકરા આના કલર, એના છોકરા કલર નાખવા જતો હતો, અને આને જો ને આના કલર લાગી ગયો તો મારો બેટો લાકડી ને મારો કરે હાર્યો। વાત તમારી સાચી, હું તમારી વાત સાંભળું છું। તમે પેલા બેસો, કારણ કે તમે બાકા જીકી શો માં આવી ગયા છો। પણ અરે મારી બાકા જીકી ઉડાડી દે, બુડો શું કરવાનું મારે? અને આ બાકા જીકી શો ની અંદર આપણા ખાસ મહેમાન પીજી ઠાકોર આપણા ગામના મહેમાન આવેલા છે। જય માતાજી। એ રામ રામ, એ ભઈલા એ આર્યો મને એ રામ રામ। જય એ માતાજી। આ ડાયો તો જો, ડાયો રામ રામ કરવા જતો રહ્યો, મને મારવા છોડ્યો તો હમણાં। ભલા યાર, ધૂળેટીના દિવસોમાં તો ગમે ત્યાં કલર પડી શકે, ગમે ત્યાં રહી શકે, તો આવી રીતે ઝઘડા પાણી ન કરાય। અરે બુડો બેહવું જ પડશે, હવે બેહવું જ પડશે। હવે બેસો, હવે બેહવું પડશે। અલ્યા ભઈલા આર્યો તો મારવા છોડ્યો તો હું નેટ નેટ થોડી તમારી કને આવ્યો બોડું। પણ થયું શું મનુભાઈ? તો પેલા વાત કરો। અલ્યા મારો છોકરો લાલ્યો નહીં, હા, હવે એનો છોકરો લાલ્યો ને મારો છોકરો કાઢ્યો, હા, એ બે જણા આમ આમ પૂ કરતા હતા। બરોબર। ફિસકારી, હા, ઓલી ફિસકારી આવે નહીં, હવે ફિસકારી મારો જો આના છોકરાને, બરોબર। અને ફિસકારી વાગી ગઈ આને। પણ વાગી બોલો, તમને ક્યાં કઈ ફિસકારી વગર મોટી આવે, તમને વાગી ગયું તો પણ યાર, હું પહેલેથી હું લગાવું. ઓય ભગવાન, તમે ખબર હે, અરે લાકડી ધોકા લઈને પથરા લઈને કેવો છૂટ્યો તો બાપા, આની તો ડબલ બીક લાગે યાર। ના, આગળ તું. ના, જો શાંતિ રાખો તમે। આનો પારો અસર સડી જાય। તમારો પારો નેજો પેલા ઉતારો। ઉતરી ગયો? ઉતરી ગયું. બસ જો આપણા મહેમાન ખાસ આવેલા છે પીજી ઠાકોર। બરોબર। તો ઠાકોર સાહેબ, બોલો બોલો। આજે આ બંનેનો ઝઘડો છે બે ભાઈનો, બરોબર? તમે તેમને સમજાવો કે ભાઈ આવું તો ચાલ્યા કરે, આપણી નોર્મલ જિંદગી છે। અને દર વર્ષે આયા કરે, આયા આ કરે. ઝઘડો જ આયા કરે। અલ્યા ભગત, હું તો સમજુ મારા તું આ કાર્યો રહ્યો ને, કાર્યો લેડો વાય પડી પકડો, મારશે મારો હારો, પકડો લાકડી, એલા લાકડી લે, મને બીક લાગે, મને આ બેહવા દો ભાઈ, ના, રહેવા દો ભાઈ, એટલે આની કને ના બેહાય, પાછું મારજે। મારો રોયો કાર્યો વાય પડી ગયો। સારું મનોજભાઈ, તમે શાંતિ રાખો। હવે કલર જે શર્ટ થયું ને ધોઈ નાખવાનું યાર, આને બીજું શું થાય યાર? બીજું પહેરી લેવાનું, એમાં હા, શું બીજું યાર? પહેરી લેવાનું. અરે પણ યાર, છોકરા રમે એમાં મોટા ને લગાઈ ગયા, આવું ના ચાલે। એમાં મારો દિવસ મને મારો છૂટ્યો આવ્યો, ના મારવા જવાય, છોકરા રમત છે આ તો બધું। એમાં મારી બહુ તો ચાંચી જ ખબર નહીં। હા, હું જ્યાં એક વરો થયું, તમે દેખાતી જ નહીં। શું વાત કરો? એક વરો થયું, આના આ કાર્યો રહ્યો ને, કાર્યો મોટો, આને કર્યું છે ના, તું બધું। બોલવાનું ઓછું રાખ, હજુ નહીં મજા આવે, ગામના આવે છે યાર। ગામના એટલે તો સંભળાવું છું। મર્યાદામાં તો જો ફોટો ઢોરાઈ ગયા મને। આ કાર્યો તો ને મારો રોયો મરત. લાકડી લાવો. પકડો, પકડો.
મારી જીભ હેડે ને ના હથિયાર હેડે ના મેલ ખાય. પણ તમારી જીભ થોડી ઓછી કરી નાખો યાર. એટલે મસાલો નહીં ખાધો, મૂકી દીધો. થુ. એટલે હુએ. બરોબર. મારો રોયો મોબાઈલ વાળો તમારો બોલ મોબાઈલ ને હવે લાકડું લેતું તું ધોકું લેતું તું. યાર દેવરાજભાઈ હું ચાંદનો આવીને સાનો મેનો બેઠો ના, ના, આયા બસ, બોલ બસ. કરે. લા, નેટ નેટ એટલે એવું નહીં નેટ નેટ આવ્યો પડું શું વાત કરો? અને સમજાવ ને યાર સમજાવ ને કે સમજાવ ને યાર. સમજાઈ રહી તમે શાંત રહો. સમજો. તમને હવે લાકડી લઈને નહીં મારે, ધોકો લઈને નહીં મારે, બરોબર? તમે એમને સારી રીતે સમજી જઈએ. પાણી મળશે? પાણી છે ને? પાણી મંગાવો. અલા ભાઈ પાણી ભરતા આવજો. ભાઈ પાણી. પાણી ઓય. ભલે મળી જાય. અલા ભલા મને આવું કરાય યાર. લા, લાજ ભાઈ. લો મનોજભાઈ પાણી પીવો, પાણી પીવો, ઠંડા થાવ. પાણી લાવો. મસાલો ટૂંકો હો. એવું છે એમ ને? હા, બરોબર. ટુકલા. મેં કાઢી આપ્યું પાણી. મારે નથી પીવું તારું પાણી લઈ જા ને સનવાનું. જો પાણી નો અવકાર આપવું એને ના, ના, વાત પાણી સાચી પીતો. તમારી. અને મારા ઘરે મારો રોયો હવાર વેલો ઉઠી સાત આટી જાય હેરો. પકડો. મનોજભાઈ પાણી પી લીધું ને તમે? બાપા પાણી તો પી લીધું પણ આને પેટમાં કઈક બીજું બરે છે એને પૂછો. અલા ભાઈ તમને શું પેટમાં બરે બોલો? અને પેટમાં બરે હે યાર, બહુ બરે હે. શું બરે હે દેવરાજભાઈ બોલો? સવારે વહેલો ઉઠીને આ મારા બૈરાને ઈશારા કરતો હોય યાર. એય ઈશારો નહીં કરતો તો? એ તો હું સાહેબ પીતો. અલા ખોખારો ખાવો કે ના ખાવો? ખાઓ. અલા પણ એ યાર બૈરા બેઠા હોય, જવાન બૈરા બેઠા આવે, ખોખાને એ! ના ખવાય, ના ચાલે. ખોખારો તો ખાવો જ પડે ને તો જ લાજ કાઢે ને. હા. તો જ ખબર પડે કે ડોબા નીકળે. હવે ચા પીવો હોય તો એને ઘરે જઈને પીવો એને. એના ઘરે જઈને પીએ કે નહીં યાર? હવે એનું કોકના બૈરું- બૈરાને પીવા નહીં. એમાં એવું છે કે એનું બૈરું જો સા મેલે ને એના ભેગા જ મને બોલાવે. બા આવજો તો હું સા પીવા જાઉં. બરોબર. અલા પેલા બોલાવે તો જાઉં કે ના જાઉં? જાઉં. આ કાર્યો થયો ને કાર્યો. દેવરાજભાઈ વેમાય હાર્યો મારી માથે. વેમાય નહીં યાર. આ એમ કરી મને ફોડે હાર્યો. છોકરાનું બાનું હે. એવું છે એમ હું ને? હે. મેન વાત આ રહી એમ ને? ગોમના કેવું પડે ને મારે. બટાડો જલ્દી આને મને. બંધ કરો તમે ને કે લાકડી ભીડું ભૂડું ફોડી નાખી દે. પકડજો બીક લાગે પકડજો. હા, વાંધો નહીં, તમે ચિંતા ના કરશો. ગમે તારે મારે હાર્યો. જો આપણા ગામના આયા એટલે આપણું ઈ સોલ્યુશન તમારું કાઢી દેશે, બરોબર? તો હવે તમારું તમે બંધ થાવ તો હું એમને બોલવાનું મોકો આલું. બોલવા દો ગામના ના આયા, ગામના બંને જણા તમે શાંતિ રાખી દો. કાર મોટો. એટલે આ મનોજભાઈ શાંતિ રાખો યાર. અરે મને બરે હે. બરે હે પણ ઈ તમને ખબર પણ તમારું અમે ઠેઠ મૂળમાં ઉખાડી નાખી જે છે ઈ. અહીંયા કરો બરોબર? બે કરો નહીં પડે ને. ના નહીં ચમ બરે શું એના જીવડું હતું એટલે. એવું એમ ને? બરોબર. ઓય કારો જીવડું હતું બોલો. બરોબર. અને સમજાવો કાર મોટા ને. વાંધો નહીં, સમજાઈ દીધું તારે. કાકા બોલો. આપણે આ ભાઈને હવે તમે સમજી ગયા છો કે શું વાત છે, અંગત વાત છે. અંગત વાત છે. હા. એટલે હવે આમનું સોલ્યુશન તમારે કાઢવાનું છે. સોલ્યુશન માં તો એવું છે કે ભાઈ હવે આ જે અત્યાર સુધી જે ઝઘડા માથાકૂટ જે થઈ એ તમે પાર પાડી અને ભૂલી જજો અને ભયો રીતે ભયાની સંબંધ રહેજો. બરોબર? કારણ કે આટલે ભાઈ આ તેનું બૈરું રિસેન ગયેલું કાલ તમારું જ છે તો એકબીજા ઉપર રમત દેશો તમે યાર? આખી જિંદગી કરશો શું? વાઢો મારે જેમ રહેશે. કારિયા ના તું બંધા. એ આની લાકડી તમે ગીરવે લઈ લો. લઈ લીધી મેં. લઈ લો બીક લાગે છે. લઈ લીધી, વાંધો નહીં. હવે કાકા આપણને સૂચન આપે છે તો આપણે વિનંતી છે તમને કે સાંભળીએ. ઠીક છે? બરોબર હવે રામ રામ જ કરવા પડે ને અરે મારે ના કરવા પડે. ભાઈ છે ભાઈ, કરી લેજે લા. ભાઈ તો ભાઈ કહેવાય યાર. હારું લ્યો. તો પછી યાર કાકા સમજાવો તમે અમને. ચાલો હવે બે ભાઈ ઉભા થાઓ અને એ થઈ અને તમે રામ રામ હાથી કરો એટલે તમારું બેનું સોલ્યુશન થઈ જાય. થઈ જાય. એ તો તમારું માનું હું. બરોબર. કાર મોઢાનું તો માનું જ નહીં. ગામની રીતે ગામનું માનો. હા, લ્યો. એટલાના કારણે તો અભી હાલ હું પતાવી દઉં. તમે લાકડી પકડી રાખજો. પકડેલી જ છે. હવે બધું પતી ગયું લાગે. ચલો ભાઈ રામ રામ કરી દો. ઉભો થા કાર મોઢા ઉભો થા. આ જોજો હજુ યાર આ બોલે હવે પડે એ યાર. ભઈલું, મોટો રામ ભાઈ. રામ. આજા. ઓહો. એમ જો. તારું બૈરું, મારું બૈરું, તારું બૈરું. ના, એમ નહીં કરતો. હવે તું આજથી ભૂલી જાજે. અને આ છોકરાના લીધા થઈને તો આપણે જે ભેન લડાય કાંઈ? પણ યાર આવું નહીં કરવાનું. હવે તે બૈરા જે જવા દેવાના. હા. આપણે બે ભાઈને હંપી દેવાનું. હા. બરોબર ને? બરોબર. તો હવે આપણે બેને સમજણ આવી ગઈ? આઈજી. કેટલે સુધી? ઉપર કે નીચે? ઉપર. એમ ને? હા. આ સંપલ તો ઘાટ, મારા રોયા સંપલ ઘાટ. ચાલ સોમાં આવી.
ખૂબ ખૂબ આભાર દેવરાજભાઈ તમારો અને પીજે ઠાકોર તમારો. તમારો વિડીયો તમે જોઈએ છીએ, મજા આવી જાય નહીં ભાઈબંધ? હા એ આવજો, રામ રામ ભઈલો. એ આવજો. અરે બકા યાર. બોલો. અમારે બાકા જીકી સોનાંદ આવું જ હોય છે, અમુક મેટલ આવતી જ હોય છે, ચાલ્યા કરે. ચાલ્યા કરે. પણ આ મેટલ બહુ ભારે હતી. જો તમે ના હોત ને તો પોલીસ સ્ટેશન પહોંચે. બીજો ધક્કો આવી છે બાદલ. પીજી ઠાકોર સાહેબ, આપણે હવે બીજો ઝઘડો કમિંગ સોનમાં જ છે, આવે જ છે. પેલા જઈ દઉં ભાઈ. શું થયું? ભાઈ આવો. હરીજી ના. તો એની પાસે મને બહુ ખાસ હલે. કેમ? બહુ ખાસ હલે. મારી અમારા લોહી. અરે તમે નોખા અરે શાંતિ રાખો. પદમડીનું પણ ઘણું. તમે બેસી જાઓ. શરમ કરો, શરમ. મહેમાન આયા છે. બોલો. હા હાડી મંગાવતો હાડી નહીં લઈ આપતી. બરોબર. કોઈ આમ ફાટેલા ઊંઘરે ખોલું. શું વાત કરો? આ જો કપડા. આ વાત સાચી, તમારા ફાટેલા કપડા. આ જુઓ. હા આ જો શાંતિથી બેઠી. એના કપડા જો મારા કપડા. ના ના, વાત સાચી. મને તો કશું લઈ નહીં આપતી. હા, એ જો ચમ્મચ છલો લઈને આવીએ. બહુ ખાસ કરે છે. અરે 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 તમે શાંતિ રાખો. બેસી જાઓ. શાંતિ રાખો, મહેમાન આયા હે. શાંતિ રાખો. તમે તો મારી આબરૂ ગાડીએ બાકા જીકી સોના અંદર. પણ ના જવા દેવાય. આપડા મહેમાન આયેલા ગામના, નહીં ખબર પડતી તમને? હા તો તમને એટલી ખબર પડે કે ના હોય? રાત કાઢવાની ખબર પડે કે ના પડે? જો આગળ બાપા, તમે આ લાજ ના કાઢશો અને શાંતિ રાખો. એમને બેસો તમતા, નહીં લાજ કાઢવી આપણે તમતાર, બરોબર? એમને બેહો તમતારે. તમે શાંતિ રાખો. આજના આપણા મહેમાન આયા છે પીજે ઠાકોર. શું વાત કરો? હા બરોબર. શું વાત છે? આ બેઠા. અલા પડતો નહીં. પડી ના જાતો. મારે આવું તો મારા ઉપર જા પડી કાળી મોઢારી. એ કાળી મોઢારી. આ બેહો. વિલા કે શાંતિ રાખો. શાંતિ રાખો. બેસી જાઓ. અરે પદ્મણી ભાભી, આપણા શો માં મહેમાન આયેલા પીજે ઠાકોર, નહીં તમને ગમાડશે નહીં. તમે આમ કરશો તો. દેવનાથભાઈ આ એવું કરે કાળી. એ કાળી. અરે શાંતિ રાખો. બેહો. બોલાવી તું. આજે પોતે. આજે તું કાળી. તું હસે કૂતરી. એ તને ઓલો ગામ હસે કાળી. અરે કાળી. પદ્મણી ભાભી, તમે શાંતિ રાખો. તમારો ઝઘડો મટાડવો છે કે નહીં? તમારે નવા કપડા લેવા હે કે નહીં? તમારી હાહુ જોડે હે? અમે તમને લેવડાવી આલશું. તમે શાંતિ રાખો, બરોબર? પીજે ઠાકોર સર, બોલો. આજે એને આમનો હવે ઝઘડો છે બીજા નંબરનો, બરોબર? તો તેમને શું સૂચન કરો કે જેથી એમને ભાન પડે દુનિયાની. જો આ સાસુ અને વહુના ઝઘડામાં સાસુને થોડું નીચું નાડવું પડે. હા તો પછી નમી આ સાસુ અને વહુ બે ભેગા થઈ જાઓ, બરોબર. મળી જાઓ એકબીજા. ઉભા થાઓ. આવું પગે પર. ડાબડી મુઢારી. ડાબડી મુઢારી તું હસે. તું હસે તું હસે. શાંતિ રાખો. તું પગે પર. ઓય, ચાથી મારો છોકરો આને પૈડી લાવ્યો આવી એના ઘરેથી પદ્મણી ભાભી, તમારે કપડા લેવાના કે નહીં લેવાના? આ તો પગે પડી જાવ, નવા કપડા લઈ લો, જવા દો બધું. હા, જાઓ. સારું જાઓ. એ આવજો બાપા. હો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા આ બલાને જપવાડી. બરોબર, એ તો ઠીક જ છે. મેં તો જપાડી, પણ ભેગા ભેગા આપણા ઉપસ્થિત પીજે ઠાકોર સાહેબ હતા, તેમને થોડુંક સૂચન સારું તેમને આપ્યું. તેમના તો હવે તમે ઘરે જઈ શકો છો અને તમારી વહુને પણ સાચવી શકો છો. હા જાઓ. બાપા હું જઉં. પીજે ઠાકોર સાહેબ, બોલો. બરોબર, અમારો આ 9મો એપિસોડ છે હા. અને 9મા એપિસોડના અંદર પદમડીનું કોક ને કાક ઝઘડો હોય જ છે ને, ચાલે જ બરોબર, કરે. ચાલ્યા જ કરે એમ. જીયાજભાઈ બોલો. આબુમાં બલા જાય છે. રાભુબા મળવા જાય છે. કેમ? શું થયું? મને કી ખબર? એ રાભુબા, બરોબર. શું થયું? આ મારા કાકા રે ને મરવાનું કે હે આમને કઈ સમજાવો
વાંધો નહીં. કોઈની વાત માનવાનો નહીં. કાંઈ પણ થાય. તમે શાંતિ રાખો, તમે હેઠા બેસો. તું લાલા ને તો બેસી જા લાલા. હા તો ભગવતી. તમને એક વાતની ખબર છે? ના. આજ આપણા ગામના પીજે ઠાકોર બરોબર જે તે હાલ ફેસબુક ની અંદર વનવે છે એ પોતે જ આપણા શો ના મહેમાન બન્યા છે. લાભુબા આ શું ઘાટા ઘાટ પણ આ ના સારું લાગે. તમે કોઈ મરી જવું હોય એટલે શું થયું? અલા, આ વાત શું જિંદગી છે? જીવાય એવી નહીં, મારે મરવું પડશે. પણ લાભુબા થયું શું એ તો કહો. મરી જવું પડશે. ના ના ના, હવે કશું એને કહેવાય એવું નહીં. બા મરવાનું કાંઈક કારણ તો હશે કે નહીં? મેં લીધી હતી લોન. શેના માટે? બૈરા ઉપર લોન લીધી હતી, બૈરા ઉપર. બૈરા માટે એમ? હા, એટલે શું લેવા બૈરા માટે એમ શું કારણ તમે લોન લીધી? ઈ તો સમજી જાય બુડો આગળ. એટલે બૈરું લાવવા માટે કેવું પડે બુડો? કેવું તો પડે ને તો જ ખબર પડે. એટલે તમે બધાના સોલ્વ કરો પ્રોબ્લેમ. હા તો હવે આમાં સમજી જાવ તમે. હું કહી દઉં લા તું બંધા. લા આ તો આ એક મારી હંગાત આવ્યા ને ત્રણ ઘરે આ તો બાયો ગેટો બધા બહારથી આયા. બાય વન ગેટ વન ફ્રી મળ્યા એમ? હા એક બૈરા વાહે. હા. બહુ કિસ્મતદાર માણસ છો યાર તમે યાર. શું કીધું હાચવા થાય ને આ કાળે મૂકે મૂકે આયા બધા. એવું છે એમ ને? પૂરા ત્રણ લેટ ઘરે પડ્યા હે હપ્તા. બરોબર બરોબર. ખાઈ પી હક્યા કરીને ટોકા યુગલ દે. અને તમારા વાઈફ ક્યાં ગયા? વાત તો જ્યાં મરવા. એમ મરવા? મારી ઉંમર ચાય પડ્યા હશે. એવું એમ? હા બરોબર બરોબર. એટલે તમે હવે તમે મરવાનું કરો એમ ને? હા, એટલે મુએ મારું. ઈ ભાઈ, તો એક કામ જ્યાં કરો ને. મારી હોશ ચાય. એક લોન લીધી બીજી લઈ લો ને બીજી લઈ આવો. ચાર તો એને ચાર ના ચાર આઠ કરવા હે. એ વાત હાજી. આ ઓલું ચક્રવર્તી વ્યાજ જેમ ફરતું રહે જેમ હા, ફરતું રહે એમ તમે હા. ફરતા રહો એમ ને લોન માં. એવું કરવાનું છે. વાંધો નહીં, તમે ચિંતા ના કરશો. આપણા ગામના અહીંયા ઉપસ્થિત પી જે ઠાકોર જે આપણે વચ્ચે ઉપસ્થિત છે તો તે આપણું સોલ્યુશન કાઢી આલશે. પી જે ઠાકોર સાહેબ, હવે આમની આપણે વાત તો જાણી બરોબર. એમને બૈરું લાયા વાહે ચાર છોકરા આયા અને આ માણસ ગરીબ માણસ છે બરાબર. બરોબર. હવે આમને એવી તમે કોક સારું સૂચન આપો કે જેથી એમની જિંદગી પાર પડી જાય અને આ ડોહાન મરવું ના પડે. અલ્લા ભાઈ પણ તારે છોકરા ચાર પાછળ આયા હોય તો આ કમસીને ફલાણા ઠેકાણે મેળ દે, આ લવજીને ઢોકળા ઠેકાણે મેળ દે, અને આ દેવસીને ગમે તે કઈ મૂકી દે, ચારી જાય દીકરાને મૂકી દે, લોન ભરી દે. તારી લોન ભરી દેશે. ઈ આઈડિયા તો મને આયા જ નહીં. બરોબર, તો આઈડિયા એ આપણો. હા, બેચારીમાં કાલે જયારે હવારે ઉઠીને બધા કાલે લેડાના ફોર્મ ભરી એટલે શું કે તમારે આવક ચાલુ થઈ જાય, લોન ના હપ્તા ભરાય, લોન ની મૂડી અને ભરાય કઈ પગાર બગાર હારો હોય ને. તો 4,000 ને કારે બુલાડા ને કાઢો અને કામે લગાડો બરોબર બેચાજી. અને તમારી જિંદગી તમે સુખ શાંતિ જીવો અને હવે તમે જઈ શકો. લાઈકે કે દીદી શેરે કે સકન અને પવાજી ઠાકોર આગળ વિડીયોમાં જવા દેજો અને અમને ફૂલ વાયરલ કરીને સપોર્ટ કરજો. ઓકે ઓકે, સપોર્ટ સપોર્ટ પૂરે ફૂલ હા. સપોર્ટ આપણો. જય માતાજી. જય માતાજી. અરે ભાઈ, આ રાતના હવે 11 વાગે આપડા મહેમાન આવેલા, મહેમાન ને ઘરે જવાનો ટાઈમ થયો અને હવે તું ઘરે જઈને શાંતિ હુઈ જજે ને મને હુવા દેજે, મહેમાન ને હુવા દેજે. હવે તું કોઈ આવા ઝઘડા લઈને આવતો નહીં. આ મારો ખાસ માણસ છે, મારો જાસૂસ છે બરોબર. ચલ ભાઈ જા હુઈ જા. ચલો ભાઈ દેવરાજ, અમે જઈએ હવે ઘરે. અને બાકા જીકી શો માં અમે આયા અને એમાં બહુ મજા આવી ગઈ. અને આ પદમણી નું પાત્ર જોરદાર છે. ગુજરાતી મિત્રો, આજ આપણા ગામના પીજે ઠાકોર તે આપણા શોમાં આવેલા હતા. તેમને ઇન્સ્ટાગ્રામ ની અંદર 12,000 ફોલોવર્સ છે અને ફેસબુક ની અંદર સારું ઇનિંગ ચાલુ છે બરોબર. તો ગુજરાતી મિત્રો, નેક્સ્ટ બાકાજી શો ના તમે મહેમાન બની શકો છો અને આવવાનું ભૂલશો નહીં. ચલો, જય માતાજી, ગુડ નાઇટ. આ લોકો એમ કે તમારા છોકરો હોય ને બાપની સામે બહુ બોલે છે કે બાપની વ્યાખ્યા શું છે એ મને ખબર છે, કારણ કે મેં બાપને એની જિંદગી નીકાળેલી છે. તો બાપ વિશે હું એક કરી કહું, અમે તમે થોડું સાંભળી શકો છો કે ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો મીઠો સાયડો તે મારા બાપનો રેલો, હે મીઠો સાયડો તે મારા બાપનો રેલો. હવે અમે અમારા ઘરે જઈ શકીએ છીએ. જય માતાજી.